ક્યારે એવો વિચાર આવ્યો છે કે જીવનમાં સાચું સુખ અને ખરી શાંતિ કેવી રીતે મળે? ચાલો આજે આપણે સદાચારના પ્રાચીન માર્ગને સમજીએ, જે આપણને શુદ્ધ આચરણ દ્વારા આંતરિક શાંતિ સુધી પહોંચવાનો રસ્તો બતાવે છે. આ બધી વાતની શરૂઆત થાય છે એક અદ્ભુત અને દિવ્ય સંવાદથી. આ સંવાદ થયો હતો મહાન ઋષિ નારદ અને સ્વયં ભગવાન નારાયણ વચ્ચે. અને આ માત્ર એક વાતચીત નથી, પણ જ્ઞાનની એક શાશ્વત શોધ છે. અને જુઓ, નારદજીનો આ સવાલ એ તો જાણે આપણા બધાના મનનો જ સવાલ છે, ખરું ને? એવો તે કયો રસ્તો છે જેના પર ચાલીને આપણને ઈશ્વરની કૃપા અને સાચી આત્મશાંતિ મળી શકે? ચાલો જોઈએ ભગવાન નારાયણ આનો શું જવાબ આપે છે. ભગવાન નારાયણનો જવાબ જુઓ, કેટલો સીધો, કેટલો સરળ, પણ એટલો જ ગહન. તેઓ કહે છે કે એ માર્ગ છે સદાચારનો, એટલે કે યોગ્ય અને શુદ્ધ આચરણ. એમના મતે આ જ સર્વશ્રેષ્ઠ ધર્મ છે જે આપણને સાચા સુખ તરફ લઈ જાય છે. પણ સવાલ એ છે કે આ શુદ્ધ આચરણમાં આટલી બધી શક્તિ કેમ છે? એવું તો શું છે આ સદાચારમાં જે તેને આટલું મહત્વપૂર્ણ બનાવે છે? ચાલો એની પાછળના તત્વજ્ઞાનને જરા ઊંડાણથી સમજીએ. તો જુઓ, ભગવાન નારાયણ બહુ સરસ રીતે સમજાવે છે કે આપણું આચરણ જ આપણા આંતરિક જગતને ઘડે છે. ખરાબ કર્મો આપણા અંતઃકરણને, આપણી આત્માને દૂષિત કરે છે, જ્યારે શુદ્ધ અને સારા કર્મો જ ભક્તિ અને આધ્યાત્મિક જીવનનો મજબૂત પાયો નાખે છે. આપણે આખી જિંદગી સંબંધો અને દુનિયાવી વસ્તુઓ પાછળ દોડીએ છીએ, પણ શાસ્ત્રો કહે છે કે જીવનના અંતિમ સમયે આ બધું જ પાછળ રહી જાય છે. ત્યારે માત્ર એક જ વસ્તુ આપણી સાથે રહે છે, અને એ છે આપણો ધર્મ, આપણું શુદ્ધ આચરણ. એ જ આપણી આત્માને સાચો આધાર અને શાંતિ આપે છે. ધર્મનો સાર તો બહુ જ સીધો અને સાદો છે. જો કોઈને આપણા મન, વચન કે કર્મથી દુઃખ પહોંચે તો એ પાપ છે, અને જો આપણા કારણે કોઈને સુખ કે શાંતિ મળે તો એ જ સાચું પુણ્ય છે. બસ આટલું જ છે સદાચારનું હાર્દ. આ તો થઈ તત્વજ્ઞાનની વાત, પણ હવે આવે છે સૌથી રસપ્રદ વાત કે આટલા મોટા વિચારને આપણે રોજના જીવનમાં ઉતારી કેવી રીતે શકીએ? તો શાસ્ત્રો આપણને એક આખી દિનચર્યા બતાવે છે, જેની શરૂઆત સુબહ જાગવાની સાથે જ થઈ જાય છે. તો શાસ્ત્રોમાં આ 5 પગલાંની એક સવારની દિનચર્યા બતાવી છે, એકદમ વ્યવસ્થિત, જે આપણા શરીર, મન અને આત્મા ત્રણેયને એક લયમાં લઈ આવવા માટે બનાવવામાં આવી છે. અને આની શરૂઆત થાય છે શારીરિક શુદ્ધિથી. શાસ્ત્રોમાં બહુ સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ પૂજા, જપ કે ધ્યાન કરતા પહેલા શરીરનું શુદ્ધ હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે શુદ્ધ શરીર વગર શુદ્ધ મન શક્ય નથી. અને હા, આ શુદ્ધિની ક્રિયા પણ ગમે ત્યાં નથી કરવાની. એના માટે પણ અમુક નિયમો છે. એવું કહેવાયું છે કે અગ્નિ, બ્રાહ્મણ, સૂર્ય, ગુરુ કે ગાય જેવી પવિત્ર શક્તિઓની હાજરીમાં આ ક્રિયા ન કરવી જોઈએ. આ એક પ્રકારનો આદરભાવ છે. શરીર શુદ્ધ થયું. હવે વારો છે મુખ શુદ્ધિનો, જેને આપણે દાંતણ કહીએ છીએ. આજે ભલે આપણે ટૂથબ્રશ વાપરીએ, પણ શાસ્ત્રો આપણને બાવળ, લીમડો કે વડ જેવા વૃક્ષોની ડાળીઓનો ઉપયોગ કરીને પ્રકૃતિ સાથે જોડાવાનું કહે છે. અને સૌથી સુંદર વાત તો એ છે કે આ કોઈ સામાન્ય યાંત્રિક ક્રિયા નથી. એની પાછળ પણ એક ભાવ છે. દાંતણ માટે ડાળી લેતા પહેલા એક સુંદર પ્રાર્થના કરવામાં આવે છે, જેમાં વનસ્પતિ પાસેથી આયુષ્ય, બળ અને બુદ્ધિ જેવા આશીર્વાદ માંગવામાં આવે છે. આ પ્રકૃતિમાં રહેલી દૈવી શક્તિનો સ્વીકાર છે. અને પછી આવે છે આ દિનચર્યાના અંતિમ પણ સૌથી મહત્વના પગલાં, પ્રાતઃ સ્નાન અને ધ્યાન. સ્નાનથી શરીરની બધી બાહ્ય અશુદ્ધિઓ દૂર થાય છે, અને પછી ધ્યાન દ્વારા આપણે આપણા એ શુદ્ધ થયેલા મનને પરમાત્મા સાથે જોડીએ છીએ. તો આ આખી પ્રાચીન દિનચર્યા અને સદાચારના માર્ગમાંથી આપણને શું શીખવા મળે છે? આ બધા નિયમોનો અંતિમ હેતુ શું છે? આ બધી વાતનો સાર એ છે કે સાચું સુખ અને શાંતિ કોઈ મોટી મોટી ઘટનાઓથી નથી મળતા. એ તો આપણા રોજના નાના નાના, શિસ્તબદ્ધ અને શુદ્ધ કાર્યોથી જ બને છે. આપણું જીવન દરેક ક્ષણે ઘડાય છે. અને આ બધું આપણને ખૂબ જ ઊંડા સવાલ પાસે લાવીને મૂકી દે છે કે આજના આ દોડધામવાળા આધુનિક જીવનમાં આપણે આંતરિક અને બાહ્ય શુદ્ધતાના આ પ્રાચીન સિદ્ધાંતોને કેવી રીતે અપનાવી શકીએ? આનો જવાબ કદાચ આપણે દરેકે પોતાની અંદર શોધવાનો છે.